રાજકોટ મહાનગરપાલિકા શહેરને વધુ હરિયાળી બનાવવાના દિશામાં સતત પ્રયાસરત છે. શહેરમાં 170 નાના મોટા બગીચા, બાળ ક્રીડરો અને સિનિયર સિટીઝન પાર્ક છે, જેમાં મહિલાઓ માટે ખાસ 3 બગીચાઓ બનાવવામાં આવ્યા છે. આ વર્ષે મનપા દ્વારા 3.5 લાખ વૃક્ષનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. નવા જન્મેલા બાળકોના નામે અને દિવ્યાંગ તેમજ એક્સ આર્મીમેનના નામે પણ વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે. સાથે જ 4 નવા બગીચાઓ બનાવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજકોટ મનપાના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર ભાવેશ કુમાર જાકસણિયાએ જણાવ્યું હતું કે આપણે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં નાના મોટા કુલ 173 ગાર્ડન, સિનિયર સિટીઝન પાર્ક અને બાળ ક્રીડાંગણો આવેલા છે. જેમાં ફક્ત મહિલાઓ માટેની વાત કરીએ તો રાજકોટમાં રેસકોર્સ સ્થિત એક આપણે મહિલા ગાર્ડન છે. ત્યારબાદ વોર્ડ નંબર 4માં જીવન ગાર્ડનમાં મહિલાઓ માટે એક ગાર્ડન છે અને માસ્ટર સોસાયટી પાસે એક ગાર્ડન છે. આમ 3 ગાર્ડન આપણે ફક્ત મહિલાઓ માટે આપણે કાર્યરત છે. આ ઉપરાંત આપણે પ્લાન્ટેશનની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે 1 લાખ ઉપર આપણે વૃક્ષારોપણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને આ મોન્સૂન એટલે કે સપ્ટેમ્બર સુધીમાં આપણે 2.5 લાખ અને આ વર્ષે કુલ આપણે 3.5 લાખ પ્લાન્ટેશન કરવાનું આપણું આયોજન છે. આ ઉપરાંત આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે જે દિવ્યાંગો છે, એક્સ આર્મીમેન છે કે જેમણે એડવાન્સ મિલકત વેરો ભરપાઈ કરવામાં આવેલ હોય તેઓના નામે એક વૃક્ષ તેમજ આ વર્ષે રાજકોટ શહેરમાં જન્મ થનાર બાળકોના નામે પણ એક વૃક્ષ વાવેતર કરવાનું આયોજન કરવામાં આવેલ છે. આ કામગીરી આડે ચાલુ થઈ ગયેલ છે અને હાલે 4000 જેટલા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ છે. આપણે સિનિયર સિટીઝન પાર્ક એટલે એ લોકો મોટાભાગના બગીચાનો ઉપયોગ તો સિનિયર સિટીઝન લોકો કરતા જ હોય છે, પરંતુ જે બગીચાઓમાં આપણે વૃક્ષારોપણ મુખ્યત્વે હોય તેઓને આપણે સિનિયર સિટીઝન પાર્ક તરીકે ગણતા હોઈએ છીએ. એવા સિનિયર સિટીઝન પાર્ક જોઈએ તો રાજકોટમાં હાલે આપણે અંદાજિત 70 જેવા સિનિયર સિટીઝન પાર્ક છે અને રાજકોટમાં આપણે રેસકોર્સમાં એક જે એનર્જી ગાર્ડન આવેલો છે એ ગાર્ડનનો આપણે એક ડોગ માટે પણ આપણે એમને ઉપયોગ કરવા માટે એલાઉડ કરવામાં આવેલ છે. આગામી સમયમાં ગાર્ડન સરકાર દ્વારા શું રાજકોટને હરિયાળું બનાવવા માટેનું ટાર્ગેટ રહ્યું? આપણે રાજકોટ મહાનગરપાલિકા જોઈએ તો શહેરને વધુમાં વધુ હરિયાળું બનાવી શકાય તે માટેના પ્રયત્નો ચાલુ છે. આ વર્ષે પણ આપણે 40,000 જેટલા વૃક્ષો રોડ સાઇડ પ્લાન્ટેશન એટલે કે ગો ગ્રીન યોજના હેઠળ આવવામાં આવે છે, જેથી કરીને મોટાભાગના રસ્તાઓને આપણે ગ્રીન બનાવી શકીએ. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે 2 થી 5 જેટલા નવા બગીચાઓનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને આ વર્ષે પણ 4 નવા બગીચાઓ બનાવવાનું આપણું આયોજન છે. એક બગીચો છે આપણે વોર્ડ નંબર 18માં કોઠારી વિસ્તારમાં આવેલો છે. એક ગાર્ડન છે એ આપણે વોર્ડ નંબર 3માં રેલનગર રોડ ઉપર આવેલો છે. એક ગાર્ડન મવડી વિસ્તારમાં અને એક ગાર્ડન આપણે વાવડી વિસ્તારમાં, એમ 4 ગાર્ડન બનાવવાનું આપણું આયોજન છે.